જાગનાથ મહાદેવ મંદિર ખાતે છોટાઉદેપુર તાલુકા વણકર સમાજની સાધારણ સભા યોજાઈ, જેમાં તાલુકાના વણકર સમાજના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી। છોટાઉદેપુર તાલુકામાં ઓરસંગ નદીના કિનારે આવેલ જાગનાથ મહાદેવ મંદિર ખાતે છોટાઉદેપુર તાલુકા વણકર સમાજની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદે છગનભાઈ ભગાભાઈ વણકર અને ઉપપ્રમુખ પદે પ્રવીણભાઈ લાલજીભાઈ વણકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને છોટાઉદેપુર તાલુકા વણકર સમાજ દ્વારા વધાવી લીધા હતા અને બંને હોદ્દેદારોને શુભકામના પાઠવી હતી। નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ વણકર સમાજના વિકાસ માટે હંમેશા તત્પર રહી સમાજ શૈક્ષણિક, આર્થિક, સામાજિક ક્ષેત્રે સદ્ધર બની ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે નિસ્વાર્થ સેવા કરવા હાકલ કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત વણકર સમાજના તમામ લોકોએ પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર કરી આવકારવામાં આવ્યા હતા।